દેહનું નહીં પણ આત્માનું કલ્યાણ કરવાનું છે। આ કથામાં સાંભળીએ શ્રીજી મહારાજના સમર્થ પરોમહંસોના સામર્થ્યના અદ્ભુત પ્રસંગો। ગોપાળાનંદ સ્વામી જુનાગઢની અંદર બિરાજમાન હતા અને જુનાગઢના મંદિરનું કામ ચાલતું હતું અને એ વખતે ત્યાંના નાગરોની ખૂબ ઉપાધિ હતી। એટલે એમાંથી નાગરોમાંથી એક રંગીલદાસ કરીને ત્યાંનો કોઈ આગળ પડતા વહીવટ કરતા હશે, એમને આ નાગર લોકોએ ચડાવ્યા અને કહ્યું કે ગમે તેમ કરીને મંદિરનું કામ અટકાવો। અને એ રંગીલદાસની કઈક થોડીક વગ ચાલતી હશે એટલે ગાયકવાડ સરકાર પાસે વડોદરા આવેલો અને ત્યાંથી નક્કી કરેલું કે મંદિરને તોડી ફોડીને કાળવા નદી ફેંકી દેવું। આવી પેરવી કરેલી ત્યાંથી નીકળેલો અને આ સમાચાર રામજી મહેતા અને રૂપશંકર કિકાણીને મળ્યા અને એ વખતે આ બંને બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા અને બ્રહ્માનંદ સ્વામીને વાત કરી કે પેલો રંગીલદાસ ત્યાંથી નીકળ્યો છે, મંદિર તોડી નાખવાની પેરવી છે એમની। અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પાસે જાય છે અને ગોપાળાનંદ સ્વામીને જઈને વાત કરે છે કે રંગીલદાસ આવી મેલી મુરાદથી ત્યાંથી નીકળ્યો છે। એ વખતે ગોપાળાનંદ સ્વામી પોતાની બગલમાંથી એક વાળ તોડીને કહે છે કે લે તારો રંગીલદાસ। અને એ જ વખતે રંગીલદાસ પેલા ઘોડા ઉપર આવતો હોય છે ત્યાંથી પડે છે અને એની પોતાની કટાર જ એને પેટમાં વાગે છે અને મરી જાય છે। તો આવા સમર્થ હતા કે ખાલી સામે રંગીલદાસને જોવાની પણ જરૂર નહીં, સામે પ્રત્યક્ષ દ્રષ્ટિ કરવાની પણ જરૂર નહીં, ખાલી સંકલ્પ કરે ત્યાં જીવ ઊંધો પડી જાય એવી સામર્થ્ય ધરાવતા ગોપાળાનંદ સ્વામી જેવા સંતો સામે બેઠા છે। એટલે મહારાજ કહે છે કે આ સમય તો આ સભાનું કર્યું પણ થાય છે। એવા સમર્થ સંતો એ શ્રીજી મહારાજના હતા। સંતદાસ કરીને સંત હતા, એ પોતે દેહ છતાં અન્ય ધામની અંદર જઈ શકતા। બીજા સંતો તો સમાધિએ કરીને બીજા ધામની અંદર જાય, પરંતુ સંતદાસજી એવા સંત હતા કે પોતાનો દેહ સહિત એ પોતે ઉડી શકતા। ભક્ત ચિંતામણીની અંદર આ વાતની નોંધ કરતા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ધન્ય ધન્ય સાધુ સંત દાસ, જેને નહીં આ તન અધ્યાસ, પિંડ છતાં પામી સિદ્ધ ગતિ, ફરે લોક પરલોકે સુમતિ। જ્યારે મહારાજને ગઢપુરની અંદર ટેકરા ઉપર મંદિર કરવું હતું અને જીવા ખાચરે જ્યારે જગ્યા આપવાની ના પાડી, મહારાજ ઉદાસ થઈ ગયા અને સારંગપુર પધાર્યા। અને આ વાતની ખબર જ્યારે લાડુબાને, જીવુબાને અને દાદા ખાચરને પડીને ત્રણેય સમજાવવા માટે મહારાજ પાસે આવ્યા સારંગપુર। મહારાજને વિનંતી કરી કે તમે ગઢપુરની અંદર આટલા વર્ષો રહ્યા અને તમે સારંગપુરમાં મંદિર કરો તો એ અમારા માટે ખોટું દેખાય, એટલે તમે ત્યાં ગઢપુરની અંદર જ મંદિર કરો, અમારો દરબાર તમને અર્પણ કરી દઈએ। અને મહારાજ આ પ્રેમી ભક્તોની વિનંતી સ્વીકારી અને પાછા જ્યારે ગઢપુર પધાર્યા અને દાદા ખાચરે પોતાનો દરબાર અર્પણ કર્યો, દરબારની અંદર મંદિર બાંધવાની શરૂઆત કરી દીધી। જીવા બાપુને ખબર પડી કે મહારાજે આવી રીતે દાદા ખાચરના દરબારની અંદર ઓરડા પડાવીને ત્યાં મંદિરો બાંધવાની શરૂઆત કરી છે। અને જીવા બાપુ પોતે રોજ ત્યાં દર્શન માટે આવે, જુએ મંદિરના પાયા ખોદાતા હતા, પ્લીથ ઉપર મંદિરનું કામ આવી ગયું। અને એ વખતે દાદા ખાચરના પ્રત્યે ઈર્ષ્યા અને જીવા ખાચરને થયું કે આ તો ધીમે ધીમે મંદિરનું કામ આવી રીતે આગળ વધતું જશે અને દાદા ખાચરનો જય જયકાર થઈ જશે, ગમે તેમ કરીને આ મંદિરનું કામ અટકાવવું જોઈએ। એટલે જીવા ખાચરે નક્કી કર્યું કે આવતીકાલે ભાવનગર જવું અને ત્યાં ભાવનગરની અંદર જીવા ખાચરનું થોડું ચાલતું હશે, એટલે એમણે નક્કી કર્યું કે ત્યાં જઈને મંદિરનું કામ અટકાવી દેવું। એટલે ત્યાં ગયા, જતા હતા, ભાવનગર જવા નીકળ્યા ઘોડી ઉપર બેસીને। અને સચ્ચિદાનંદ સ્વામી એ રાધાવાવ, પોતે ત્યાં રાધાવાવની વાડી હતી, ત્યાં પોતે ધ્યાન રાખતા, મહારાજ એમને ત્યાં મૂકેલા। તો ત્યાં રાધાવાવ સચ્ચિદાનંદ સ્વામી ધ્યાનમાં બેઠેલા અને એ વખતે સચ્ચિદાનંદ સ્વામીને સમાધિમાં રહ્યા હતા ખ્યાલ આવ્યો કે જીવા ખાચર પોતે આ મંદિરનું કામ અટકાવવા માટે જાય છે। અને સચ્ચિદાનંદ સ્વામીએ ધ્યાનમાં રહ્યા હતા, સમાધિમાં રહ્યા હતા, જીવા ખાચરને એવો ઘોડી ઉપરથી અડસેલો માર્યો, તે નીચે પડ્યા, પથ્થરની ધારાવી એ જગ્યાએ અડસેલો મારેલો અને બરાબર જીવા ખાચરને વાગ્યું। આ મહારાજ સમયના નિર્ગુણદાસ સ્વામીની વાતો છે, એની અંદર આ પ્રસંગ નોંધાયેલો છે। જીવા ખાચરને બરાબર વાગ્યું અને આગળ જવા માટે સમર્થ ના રહ્યા, આજુબાજુ જે ખેડૂતો હતા એ લોકો ખાટલામાં નાખીને જીવા ખાચરને ઘરે લાવ્યા અને દરબારની અંદર જીવા ખાચર આરામ કરતા હતા। મહારાજને જ્યારે સમાચાર મળ્યા કે જીવા બાપુ ઘોડી ઉપરથી પડી ગયા છે, એટલે મહારાજ જીવા ખાચરની ખબર પૂછવા માટે ગયા। એ વખતે મહારાજે પૂછ્યું કે બાપુ તમે તો જબરા ઘોડેસવાર છો, ઘોડીએ કઈ તોફાન કર્યું હતું તો આવી રીતે પડી ગયા ઘોડી ઉપરથી? ત્યારે જીવા ખાચર કહે છે કે મહારાજ,
ઘોડીએ તો કાંઈ તોફાન કર્યું નહોતું. હું તો ભાવનગર મારા એક અગત્યના કામ માટે જતો હતો અને એમાં કોઈ મને ઘોડી પરથી હડસેલો મારી દીધો ને એવો અનુભવ થયો. મહારાજ એ વખતે તો કઈ બોલ્યા નહીં. જીવા ખાચરને આશીર્વાદ આપીને મહારાજ દાદા ખાચરના દરબારમાં પધાર્યા અને સીધી મહારાજે સભા બોલાવી પરમહંસોની. અને મહારાજે મંગલાચરણ કર્યા વગર સીધું ચાલુ કરી દીધું. મહારાજ કે જેને તેને ધક્કા મારતા ફરો છો ને હડસેલા મારો છો, આવી અમે તમને ક્યારે આજ્ઞા કરીશ? અને એ વખતે બધા પરમહંસો એકાબીજાની સામે જોવા લાગ્યા કે આપણે કોઈ ધક્કો માર્યો નથી, મહારાજ આમ કેમ વાત કરે છે? પણ સચ્ચિદાનંદ સ્વામી સભામાં વચ્ચે બેઠેલા એ ઉભા થયા અને મહારાજને વાત કરી. મહારાજને કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ. હવે જો સચ્ચિદાનંદ સ્વામી સમર્થ હતા, દલીલ કરી નથી મહારાજ આગળ કે મહારાજે તો મંદિરનું કામ અટકાવવા જતા હતા એટલે એને તો હડસેલો જ મારવાનો હોય, મંદિરનું કામ અટકાવવા જતા હોય ને એને કઈ જવા દેવાય, એવી કોઈ દલીલ કરી નથી. મહારાજને કહ્યું કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. તો આવા સમર્થ સંતો હતા એટલે મહારાજ કહે છે કે આ સમય તો આ સભાનું કર્યું પણ થાય છે. એકવાર ગોપાળાનંદ સ્વામી એ વડોદરા બાજુ પધારેલા અને ત્યાં મહમ્મદ તળાવ છે, એની વાડી છે, ત્યાં ઉતરેલા ગોપાળાનંદ સ્વામી અને ત્યાં સ્નાન કરીને ત્યાં ધ્યાન કરતા હતા. અને વાડીની બાજુમાં એક કૂવો છે અને કૂવાનો કાંઠો તૂટી ગયેલો, ભાડિયો કૂવો હતો અને ત્યાં બાજુમાં ગણપતિ મંદિર. એની ગાયો ચરતી ચરતી એક ગાય કૂવામાં પડી ગઈ. એટલે ગામ લોકો એ ગાયને જીવતી કાઢવા માટે ખૂબ પ્રયત્નો કરતા હતા, દોરડા લઈને, પણ ગાયને જીવતી કાઢવી કૂવામાંથી એ કેટલું અઘરું, કોઈ રીતે નીકળતી નથી. એમાંથી એક જણે ગોપાળાનંદ સ્વામીને આ સમાચાર આપ્યા કે આ ગણપતિ મંદિરની જે ગાય છે એ ગાય બાજુમાં કૂવો છે એમાં પડી ગઈ છે. અને એ વખતે ગોપાળાનંદ સ્વામીના મંડળમાં એક પુરુષાનંદ સ્વામી કરીને હતા અને એમને ગોપાળાનંદ સ્વામી કહ્યું કે જાઓ તમે ગાયને બહાર કાઢી આવો. હવે પુરુષાનંદ સ્વામી આવ્યા, બધા ગામ લોકો બધા પ્રયત્ન તો કરતા હતા. પછી આવીને સ્વામી ખાલી પુરુષાનંદ સ્વામી એટલી વાત કરી કે તમે બધા ધ્યાનમાં બેસી જાઓ, સ્વામિનારાયણ મંત્રની ધૂન કરો, બધા આંખો બંધ કરી દો. અને બધાએ આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી ગયા. એ વખતે જાણે પાણીમાંથી પુષ્પ બહાર કાઢે એટલી સહેલાઈથી પુરુષાનંદ સ્વામી બંને હાથ લાંબા કરીને ગાયને કાંઠા ઉપર મૂકી દીધી. અને આ વાત જયારે પેલા ગામ લોકોએ આંખો ખોલીને જોઈ ત્યારે બધા દંડોત કરવા લાગ્યા, પગમાં પડી ગયા કે તમે ભગવાન છો. ત્યારે પુરુષાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાન તો ગરડાની અંદર બિરાજમાન છે, અમે તો એના સંત છીએ. અને આ વાતની જયારે રાવ સાહેબને ખબર પડી ત્યારે એમણે 2 ગાય શણગારીને ત્યાં વડોદરાની અંદર જે સ્વામિનારાયણ મંદિર હતું એની અંદર ભેટમાં એ આપેલી. તો આવા સમર્થ સંતો હતા. એકવાર મહારાજ ગઢપુરની અંદર કથા વાર્તા કરતા હતા અને એમાં મહારાજે પ્રથમના 73માં વચનામૃતમાં વાતનો ઉલ્લેખ આવે છે કે દુર્વાસા ઋષિ એ બધી ગોપીઓના થાળ જમી ગયા. એ વખતે કથામાં સાંભળવા માટે જીવબા અને લાડુબાને બેઠા હશે એટલે એમને સંશય થયો. એટલે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે બધી ગોપીઓના થાળ એક સાથે દુર્વાસા કેવી રીતે જમી શકે? એકલા દુર્વાસા આટલી બધી ગોપીઓના થાળ એક સાથે જમી જાય? યોગી બાપા મધ્યનું કાર્યાણીનું 9મું વચનામૃતનું નિરૂપણ કરે છે. એમાં યોગી બાપા કહે છે કે દુર્વાસા ઋષિ 16,000 ગોપીઓનો થાળ જમી ગયેલા. એટલે આ વાતનો જયારે સંશય લાડુબાને થયો એટલે મહારાજને પૂછ્યું. એટલે મહારાજે વાત કરી. મહારાજ કહે છે કે મોટાની કોઈ ક્રિયામાં સંશય ના કરવો, શંકા ન કરવી, એ સમર્થ હોય એવું થાય. આપણા બધાની આ પરિસ્થિતિ છે. આપણને ગમે તેટલી વાત કરવામાં આવે ને કે મનુષ્ય ભાવ ક્યારે પરખવો નહીં, દિવ્ય ભાવ રાખો, મોટા પુરુષ જે કરે સારું જ કરતા હોય, આવી વાત આપણે જયારે કરવામાં આવે ત્યારે આપણે શું થાય કે આપણે સમજાવવા માટે કહે છે. બાકી છે તો આમ જ આપણા મનનું શંકાનું સમાધાન થતું હોતું નથી. જીવબાને લાડુબાને આવું જ થયેલું. એટલે મહારાજે નક્કી કર્યું કે એકવાર આ શંકાનું સમાધાન કરાવવું. એકવાર મહારાજ બારગામથી પધાર્યા અને 30 જેટલા મહેમાનો સાથે લાવેલા. અને મહારાજે બ્રહ્મચારી જોડે કહેવડાવ્યું કે તમે દરબારમાં કહી આવજો કે આજે 30 જેટલા મહેમાનો આવ્યા છે, બધાને જમાડવાના છે. એટલે રસોઈ બનાવે. અને દરબારનો પરિવાર મોટો અને બીજા બધા મહેમાનો એટલે 60 જેટલાની રસોઈ બનાવેલી. રસોઈ તૈયાર થઈ એટલે મહારાજને લાડુબાએ કહેવડાવ્યું કે રસોઈ તૈયાર થઈ ગઈ છે, જમવા પધારો. એ વખતે મહારાજ કહે છે કે આ મોટા ભાઈ, સચ્ચિદાનંદ સ્વામીને મહારાજ મોટા ભાઈ કહેતા, કે આ મોટા ભાઈ છે એમને આ રાધાવાઓ વાડી રેઢી છે અને ચોર ચકાર પહેરી જાય, એટલે એમને પહેલા જમાડી દો, એ જમી લે પછી અમે શાંતિથી જમીશું. અને સચ્ચિદાનંદ સ્વામી જમવા બેઠા, ઉભા થવાનું નામ જ ના લે. 60 જણાની રસોઈ સચ્ચિદાનંદ સ્વામી એકલા જમી ગયા.
અને લાડુબા મહારાજ પાસે ગયા. મહારાજને વાત કરી કે આ સચ્ચિદાનંદ સ્વામી જમવા બેઠા છે ને ઊભું થવાનું નામ લેતા નથી. એ વખતે મહારાજ કહે છે કે તમે પાણી મોકલાવો એટલે ચડું કરશે ને તૃપ્ત થઈ જશે. અને સચ્ચિદાનંદ સ્વામીને પાણીનો લોટો ભરીને મોકલાયો. સચ્ચિદાનંદ સ્વામી ચડું કરીને ઊભા થઈ ગયા. અને પછી મહારાજે લાડુબાને કહ્યું કે તમે તે દિવસે વાત કરતા હતા ને કે દુર્વાસા ઋષિ એકલા થાળ કેવી રીતે જમી જાય, મહારાજ કે આવી રીતે જમી જાય. એટલે એની ક્રિયામાં, મોટાની ક્રિયામાં ક્યારેય શંકા કરવી. આવા સમર્થ સંતો એ શ્રીજી મહારાજના હતા. હરિચરિત્ર ચિંતામણીની અંદર આ પ્રસંગ આવે છે. એકવાર મહારાજ વાસુદેવ નારાયણના ઓરડે જમવા બેઠેલા. એ દિવસે મહારાજે બ્રહ્મચારી જોડે કેવડાયેલું કે તમે લાડુબાને કહેજો એક સારો રોટલો બનાવીને અંદર ઘી ભરીને મોકલે. અને એ વખતે જીવભાઈ સારો રોટલો બનાવ્યો, ફૂલેલો રોટલો, અને અંદર ઘી ભરી દીધું. અને પછી મહારાજને જમવા માટે મોકલ્યો. મહારાજ અક્ષર ઓરડીની બહાર એ ત્યાં જમવા માટે બેઠા હતા અને સંતો આગળ અમુક દર્શન કરવા માટે બેઠેલા. એ વખતે અક્ષર ઓરડીના નેવા ઉપર એક કાગડો આવીને બેઠો હતો અને અવાજ કરતો હતો, કાંકા અવાજ કરતો હતો. એ વખતે મહારાજ અડધો રોટલો જેટલું જમ્યા હશે અને પછી રોટલો મહારાજે હવામાં અધ્ધર ઉછાળ્યો તો કાગડો પોતાની ચાંચમાં લઈને રોટલો લઈને જતો રહ્યો. એ વખતે ત્યાં નિત્યાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી બેઠા હતા. એમને પૂછ્યું કે મહારાજ કોણ હતું? ત્યારે મહારાજે કહ્યું કે આ બ્રહ્માજી હતા અને મારી પ્રસાદી લેવા માટે કાગડાનું રૂપ લઈને આવેલા. તો આ દેવોને પણ દુર્લભ એવા દર્શનની પ્રાપ્તિ આપણને થઈ છે. ગુણાતીતાનંદ સ્વામી વાતની અંદર કહ્યું કે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને જે ભગવાન અને સંતને પામવાના હતા તે આજ આપણને મળ્યા છે. તો આવી અદ્ભુત પ્રાપ્તિ જે કઠણ વ્રત, તપ, તીર્થ અને કરવાથી પણ ન મળે એવી પ્રાપ્તિ એ આપણને થઈ છે. શ્રીજી મહારાજ એ સારંગપુરની અંદર બિરાજમાન હતા અને મહારાજ ત્યાં ઢોલિયા ઉપર પોતાના ચરણારવિંદ લાંબા કરીને એ પોઢેલા હતા. અને એ વખતે મહાનુભાવાનંદ સ્વામી આવ્યા અને મહાનુભાવાનંદ સ્વામી જેવા મહારાજના ચરણનો સ્પર્શ કરવા માટે ગયા એ વખતે મહારાજે ચરણ પાછા ખેંચી લીધા. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કહે છે કે મહારાજ, આ ચરણની પ્રાપ્તિ માટે અમે સંસારનો ત્યાગ કરી દીધો છે, બાવા વૈરાગ્યોનો માર સહન કરીએ છીએ અને ભિક્ષા માંગીને રહીએ છીએ અને આ બધું જે કંઈ કરીએ છીએ આપના ચરણારવિંદ માટે અમે આ બધું કરીએ છીએ અને અમે ચરણ સ્પર્શ કરવા દેતા નથી. એ વખતે મહારાજ વાત કરતા કહે છે કે મહારાજ કહે છે કે આ ચરણની પ્રાપ્તિ કેવી છે. મહારાજ કહે છે કે કોઈ મજૂર હોય અને કોઈ શેઠિયાનું આંગણું વાળે અને પછી શેઠ એને પૂછે કે શું તને મજૂરી આપું? ત્યારે પેલા શેઠની પાસે માંગણી કરતા કહે કે તમે મને અધવણ સોનું આપો. એના જેવી આ વાત છે. મહારાજ કહે છે કે તમે જે સંસારનો ત્યાગ કર્યો છે, તમે જે આવી રીતે ભીડો બેઠો છો, વૈરાગ્યનો બાવાઓનો માર સહન કરો છો, એ આ બધું કેવું છે? આંગણું વાળ્યા જેવું છે. અને અમારા ચરણનો સ્પર્શ કરવો એ મહારાજ કહે છે કે અધમણ સોનું માગ્યા જેવું છે. તો આવી અદ્ભુત પ્રાપ્તિ, અલ્પ યોગ અને મહત ફળ, આ પ્રાપ્તિ કેવી છે કે અલ્પ યોગ થાય અને મહત ફળની પ્રાપ્તિ થાય એવો આપણને આ શ્રીજી મહારાજનો સમાગમ મળ્યો છે, સત્સંગ મળ્યો છે. શ્રીજી મહારાજ એકવાર ત્યાં પંચાળાની અંદર ગીગાભાઈના પત્ની હતા, એમને મહારાજના દિવ્ય દર્શન થયા. એટલે મહારાજને એમણે પૂછ્યું કે મહારાજ, આવી અડધી રાત્રે તમે અહીંયા પંચાળા પધાર્યા, દર્શન આપ્યા, તે કારણ શું? એ વખતે મહારાજે કહ્યું કે અમે અહીંયા જયારે ફૂલદોલ ઉત્સવ કરેલો અને એ ફૂલદોલ ઉત્સવ જ્યાં અમે સંતોને રંગેલા અને ઉત્સવ ધામધૂમથી કરેલો, એ જગ્યાએ જે ખેતર હતું એ જગ્યાએ ચામઠા જ્ઞાતિના લોકો ઉતરેલા. પેલા વણઝાર આવે ને ગામની અંદર, બધા વાસણની કલે કરીને લઈ જાય આપી દે પછી બીજા ગામ જાય. એ ચામઠા જ્ઞાતિના લોકો ઉતરેલા છે. એમાંથી એક વ્યક્તિની આયુષ્ય પૂરી થવા આવી છે, એટલે અમે એને અક્ષરધામમાં તેડી જવા માટે આવ્યા છીએ. હવે એ વ્યક્તિને તો સ્વામિનારાયણ શું છે એ ખબર નથી, જેને સ્વામિનારાયણનું એક પણ વાર નામ લીધું નથી, પરંતુ એને યોગ કેટલો કે જે જગ્યાએ મહારાજે ઉત્સવ કરેલો, ફૂલદોલ ઉત્સવ, એ જગ્યા ઉપર એની આયુષ્ય પૂરી થવા આવી તો પણ મહારાજ એને અક્ષરધામમાં તેડી જવા માટે એ આવ્યા. એકવાર મહારાજ એ ગઢડાની અંદર બિરાજમાન હતા અને માંગણના 2 છોકરાઓ આવ્યા અને એમણે મહારાજને વિનંતી કરતા કીધું કે મહારાજ, અમે કેટલાય દિવસથી ભૂખ્યા છીએ, તો તમે અમને કંઈક ભિક્ષાની અંદર આપો. એ વખતે મહારાજ એમને 4 રોટલા અપાવે છે
એટલે છોકરાઓ એકદમ ખુશ થઈ જાય છે અને મહારાજને વાત કરતા કહે છે કે તમે અમારા પર ખૂબ દયા કરી, આવું ને આવું હેત તમે અમારા ઉપર કાયમ રાખજો. અને પછી કહે છે કે આ 2 રોટલા અમે આજે જમીશું અને 2 રોટલા આવતીકાલે ખાઈશું. આવી વાત કરીને આનંદ પામતા થતા જાય છે. એ વખતે મહારાજ કહે છે કે અમે એને આ 2 રોટલા આપ્યા, એની અંદર એમને અમારે ઉપર આટલું હેત થયું છે તે મરીને ઇન્દ્ર થશે. એકવાર મહારાજ વરતાલની અંદર મેળા પર સ્નાન કરતા હતા અને એ વખતે મહારાજ જે સ્નાન કરે પાણી પેલા નીચે પડતું હતું અને પાણીના ધધુડાની અંદર કેટલાક ઠાકરડાના છોકરાઓ નાતા હતા અને અવાજ કરતા હતા. એ વખતે મહારાજે કીધું કે આ શેનો અવાજ આવે છે? એ વખતે બ્રહ્મચારી કહે છે કે મહારાજ તમે જે નાવ છો અને પાણી નીચે જાય છે એની અંદર છોકરાઓ કેટલાક નાય છે અને આનંદ કરે છે. એ વખતે મહારાજ કહે છે કે ઇન્દ્ર બની ચૂક્યા. તો આવી રીતે મહારાજનો અલ્પ યોગ અને મહત ફળની પ્રાપ્તિ થાય એવો આ સમાગમ છે. શ્રીજી મહારાજ જ્યારે પણ કોઈ વ્યક્તિને ધામમાં લેવા જવાનું હોય ત્યારે વીરા સાંખળને પૂછવા જાય. મહારાજ એમને પૂછે કે આને ધામમાં લઈ જાઓ. એકવાર વીરા સાંખળે મહારાજને પૂછ્યું કે મહારાજ એવા મારા શું પુણ્ય કે તમે મને પૂછીને બીજાને ધામમાં લેવા જાઓ છો? એ વખતે મહારાજે કહ્યું, મહારાજ કહે છે કે અમે જ્યારે વન વિચરણ કરતા કરતા આવતા હતા એ વખતે એક લાકડાના ખડને અમારી ઠેસ વાગી ગઈ. લાકડાનું ખડ એટલે પેલા ઝાડુ બનાવવા માટેનું ઘાસ આવે, એને અમારી ઠેસ વાગી ગઈ અને એ એના મૂળમાંથી નીકળી ગયું. ત્યારે અમને અતિશય દયા આવી અને અમારાથી નારાયણ 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 એવું બોલાઈ ગયું. એ પુણ્યના પ્રતાપે તને આ યોગ થયો છે અને એ પુણ્યને પ્રતાપે અમે તને પૂછવા આવીએ છીએ કે આને ધામમાં લઈ જાવ કે. અલ્પ યોગ અને મહત ફળની પ્રાપ્તિ, તો આવો અદ્ભુત સમાગમ એ આપણને મળ્યો છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કિયા કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે, કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે, અતિ અણમળ્યાનું એ મળવું માઈક અમાઈક ને રે, તે તો દયા કરી ધરી દેહ આવ્યા ઉદ્ધારવાય અનેક ને રે. ભગવાન દયાએ કરીને આપણે પ્રાપ્ત થયા છે. ભગવાનની કૃપા જ, શ્રીજી મહારાજની કેવળ કૃપા જ, એને લીધે આપણને આવી સર્વોપરી પ્રાપ્તિ થઈ છે. એ મહારાજ કહે છે કે આજ તો અમારું કર્યું પણ સર્વે થાય છે. કે અહીંયા વરસાદ પડો તો ત્યાં વરસાદ થાય છે અને અહીંયા વરસાદ ન થાવો ત્યાં થતો નથી. આને રોગ થાવો તો એને થાય છે અને આને ન થાવો તો એને થતો નથી. આવી અદ્ભુત પ્રાપ્તિ. તો આપણને વિચાર આવે ને કે આપણને પણ રોગ થાય છે. આપણે તો શ્રીજી મહારાજના સંતાનો, આપણે શ્રીજી મહારાજના બાળકો છીએ. તો કોઈ પિતા ડોક્ટર હોય અને એનો બાળક રોગી રહે, કોઈ પિતા ધનવાન હોય અને એનો બાળક ભિખારી રહે, એવું તો એના પિતાની ક્યારે ઈચ્છા હોય? તો આપણે તો શ્રીજી મહારાજના બાળકો છીએ, આપણે એમના સંતાન છીએ. તો આમાંથી ઘણા બધા બેઠા છે અને જાત જાતના રોગ હશે. ઘણા બધા બેઠા એ આખી જિંદગી રડી રડીને મરી જાય તો 2 પાંદડે થતા નહીં હોય. 2 વ્હીલ માંથી 4 વ્હીલ ગાડી નહીં થતી હોય. ઘણાની ઈચ્છા હોય કે 4 વ્હીલ થાય પણ નહીં થતી હોય. અને સત્સંગના નિયમ પણ આપણે મનમાં હોય કે આપણે બરાબર પાળતા હોઈશું. તેનું કારણ શું? તો એ કારણ પણ મહારાજ અહીંયા બતાવે છે. મહારાજ કહે છે કે અમે ધારીએ છીએ તેમ થાય છે ખરું, ત્યારે તમે કહેશો જે સત્સંગીને સુખ દુઃખ થાય છે અને રોગાદિક પ્રાપ્ત થાય છે અને કંઈક ધન સમૃદ્ધિની હાનિ થાય છે અને મહેનત કરીને મરી જાય છે તો પણ એ દરિદ્રી જેવો રહે છે કે નહીં? આપણા મનની અંદર જે પ્રશ્ન થવાનો હશે ને આ વાત સાંભળ્યા પછી એ મહારાજે તરત અહીંયા કહી દીધું કે ઘણા બધાને એમ થાય કે મહારાજનું ધાર્યું થાય છે, મહારાજ ધારે તો વરસાદ થાય છે તો કેમ દુષ્કાળ પડે છે? મહારાજ ધારે એમ જ આ જગતની અંદર બધું પ્રવર્તે છે તો પછી કેમ આટલો બધો અનાચાર, કેમ આવો બધો દુષ્ટાચાર, કેમ આટલો બધો ભ્રષ્ટાચાર? એનું કારણ શું? તો મહારાજ એની વાત કરતા કહે છે તો તેનું તો એમ છે જે એને ભગવાન ભજામાં જેટલી કસર છે તેટલી તેને સર્વ ક્રિયાના વિશે બરકત થતી નથી. મહારાજે આપણા પ્રશ્નનો ઉત્તર એક જ વાક્યની અંદર આપી દીધો. મહારાજ કહે છે કે એની ભગવાન ભજામાં જેટલી કસર છે ને એટલી એને કોઈ ક્રિયાને વિશે બરકત થતી નથી. સવારે ઉઠીએ, નાઈ ધોઈને પૂજા પાઠ કરવાની હોય અને આપણે મોડું થયું હોય ઉઠવામાં
તો પહેલો કામ શેમાં મુકાય? આપણે આંગળી ઊંચી કરવી નથી, પણ આપણે હૃદય ઉપર હાથ મૂકીને નક્કી કરવું કે પહેલો કામ પૂજામાં મુકાય, કે ભાઈ પૂજા ફટાફટ પતાવી દો અને પછી નીકળે. હવે તમે શર્ટ પહેર્યું હોય અને પહેલું જ બટન તમે ખોટું બંધ કરો તો બીજા બધા જ બટન તમારે, ભલે તમે બરાબર વ્યવસ્થિત કરો તો બધા જ બટન ઊંચા નીચા થશે. એમ સવારની પહેલી જ ક્રિયા ભગવાન ભજવાની, એની અંદર જ આપણે કોઈ બરકત ના રહે. માળા ફેરવતા ફેરવતા મોબાઈલમાં વાત કરીએ, માળા ફેરવતા ફેરવતા આપણે ધંધાનું સેટિંગ કરીએ, માળા ફેરવતા ફેરવતા આપણે ઉઘરાણીની વાતો યાદ કરીએ, અને એ બધી જ્યારે ક્રિયા કરીએ ત્યારે પૂજાની અંદર કોઈ બરકત આવે નહીં. અને પહેલી જ ક્રિયાની અંદર બરકત ના હોય તો મહારાજ અહીંયા આપણા પ્રશ્નોનો ઉત્તર આપે છે. પછી આખો દિવસ તમે રડ્યા કરો, આખો દિવસ ધંધાનું સેટિંગ કર્યા કરો, આખો દિવસ નોકરી કર્યા કરો, તો પણ મહારાજ કહે છે કે બે પાંદડે થાય નહીં. રડી રડીને મરી જાય તો પણ થાય નહીં. કારણ કે મહારાજ એનું કારણ બતાવે છે કે ભગવાન ભજવામાં જેટલી કસર છે એટલી એને કોઈ ક્રિયાને વિશે બરકત થતી નથી. તો આપણે અંતરદ્રષ્ટિ કરવાની કે આપણને આટલું બધો સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, ધોતિયા ઉડાડીએ, મંદિરે આવીએ, સવારમાં કથા સાંભળીએ, છતાં આપણી ક્રિયાને વિશે આપણે ધારીએ એવું કદાચ ન થતું હોય. આપણને આશીર્વાદ બાપાના કે મહારાજના ફળતાનો અભિષેક કરીએ છતાં ઘણી વખત એમ થાય કે કેમ નિષ્ફળતા મળે છે. તો મહારાજ એનું કારણ અહીં બતાવે છે કે ભગવાન ભજવામાં જેટલી કસર છે એટલી કોઈ ક્રિયાને વિશે બરકત આવતી નથી. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે જેવી એમની ઈચ્છા છે, જેવી એમની રુચિ છે, એ પ્રમાણે આપણે એમનું ભજન કરી અને એમનો રાજીપો પ્રાપ્ત કરીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની